ભલે વ્યૂઝ આવે કે ના આવે પણ તમે પણ વિડીયો અપલોડ કરજો બરાબર. મારે બસ એટલું ધ્યાન રાખવાનું કે તમારું ટાઇટલ સારું હોવું જોઈએ બરાબર, અને અબાઉટ સેક્શન તમારું કમ્પ્લીટ હોવું જોઈએ, તમારું થંબનેલ સારું હોવું જોઈએ. બસ તમારે એવું બધું તમે કમ્પ્લીટ તમે રાખશો ને એટલે તમારા વિડીયો કમ્પ્લીટ ચાલશે. અને દોસ્તો એવું નહીં કે મારા વિડીયો મસ્ત ચાલે છે, કેમ કે યાર મારા વિડીયોમાં કંઈ જ વ્યૂઝ નથી આવતા, પણ મેં પણ બનાવવાનું ચાલુ જ રાખું છું. એટલે તમે પણ વિડીયો બનાવવાનું ચાલુ જ રાખજો બરાબર. અને બીજું કેવું હોય છે કે તમે બ્લોગ બનાવતા હોય એટલે તમારી બોલવાની છે ને સ્પીડ થોડીક વધારે રાખજો, અને હુક બોલવાના એટલે તમારે એવા હુક બોલવાના કે લોકો તમારા વિડીયો જોવા માટે મજબૂર થઈ જાય બરાબર. તો એવા હુક બોલજો તમે. અને તમે એવું કન્ટેન્ટ બનાવો અને કંઈક વસ્તુ એવું મસ્ત બેકગ્રાઉન્ડ હોય કે તમે ગમે ત્યાં ફરવાઈ ગયા હોય એટલે તમે એ પણ બતાવો, અને બરાબર. તો એવું તમારે વિડીયોમાં બતાવવાનું. એક બીજું કે તમારે ક્યારેય કોપીરાઇટ આવે એવું ક્યારે તમારે સોંગ અથવા કોઈ બી એવું મ્યુઝિક તમારે યાદ નહીં કરવાનું બરાબર. અને તમારે એકદમ તમારી આઈડી સાફ રાખવાની છે બરાબર, એટલે તમારી આઈડીમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે બરાબર. એટલે તમારે એવું કરી લેવાનું દોસ્તો. અને તમારે ટાઇટલ છે એવું બધું કમ્પ્લીટ તમારે નાખવાનું. અને આપણે પણ અત્યારે વિડીયો બનાવીએ છીએ પણ એમાં નથી 5 વ્યૂઝ આવતા કે નથી 10 વ્યૂઝ આવતા, પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખીએ છીએ. ભલે વ્યૂઝ આવે કે ના આવે પણ આપણે વિડીયો બનાવવાનો એટલે બનાવવાનો જ બરાબર. અને આપણે આખો દિવસ કામ કરીએ છીએ તો એ આપણે સાંજે વિડીયો બનાવવાનો એક, અને યુટ્યુબમાં અપલોડ કરવાનું. એટલે તમે પણ દોસ્તો યાર એવું નહીં કે 1 મહિનો વિડીયો બનાવ્યો અને વ્યૂઝ ના આવ્યા એટલે કે હવે વિડીયો બનાવવાનું બંધ કરી દે, એવું તમારે નહીં વિચારવાનું દોસ્તો. કેમ કે તમારે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખવાનું બરાબર, અને અપલોડ કરવાનું જ. એવું થોડું તો કે તમે મજૂરીએ ગયા એટલે તમને તરત દારી આપી દે, એવું ના હોય દોસ્તો. એમાં પણ આપણે આખો દિવસ કામ કરીએ તો આપણને બીજે દિવસ આપણને કે સાંજે કે બીજે દિવસ પૈસા આપે છે. એટલે આમાં પણ એવું હોય છે. એટલે આપણે પણ વિડીયો તમે લગભગ 6 મહિના વિડીયો બનાવો, દિવસના 3 વિડીયો અપલોડ કરો બરાબર, એટલે તમને વ્યૂઝ જોવા મળશે. અને મારે તો અત્યારે નહીં આવતા વ્યૂઝ, પણ આપણે તોય વિડીયો અપલોડ કરીએ છીએ બરાબર. કામયાબ બનવું હોય ને તો આપણે હિંમત નહીં હારવાની બરાબર, અને વિડીયો કાયમ અપલોડ કરવાનું. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર. તો જય માતાજી.